નું રિએક્શન આપણે ફાઇન્ડ કરી લીધું. ચલો હવે સપોર્ટ એ નું રિએક્શન ફાઇન્ડ કરીએ. ઓકે, સિગ્મા V is equal to 0, equilibrium condition. So upward forces is equal to downward forces. Upward forces થશે RA plus RB. ઓકે, બંને જે સપોર્ટ આપેલા છે RA અને RB એ બંનેનું ડિરેક્શન થશે અપવર્ડ. અને હમણાં આપણે ફિગરમાં જોયું હતું પોઈન્ટ લોડ 2 કિલો ન્યૂટન, 3 કિલો ન્યૂટન અને 7 કિલો ન્યૂટન, એ ત્રણે જે ફોર્સ છે એ ત્રણેયની ડિરેક્શન કેવી છે? ડાઉનવર્ડ ડિરેક્શન છે. ઓકે, તો RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3 પ્લસ 7. સો RA પ્લસ 7.25. અહીંયા RBની વેલ્યુ આપણે પુટઅપ કરી, RBની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. ઓકે, તો RA પ્લસ 7.25 is equal to 12. RA is equal to 12 minus 7.25. RA is equal to 4.75 kilo Newton. So reaction force RA is equal to 4.75 kilo Newton and RB is equal to 7.25 kilo Newton. ઓકે, અહીંયા પણ આપણે રિએક્શન ફોર્સ એ એન્ડ રિએક્શન ફોર્સ બી એટલે કે RA અને RB બંનેની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. તો અહીંયા આપણને સિમ્પલ સપોર્ટ બંને એક્ઝામ્પલમાં સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો હતો અને બીમ ઉપર કયા લોડ આપેલા હતા? પોઈન્ટ લોડ આપેલા હતા. આપણે ટાઈપ્સ ઓફ લોડ ભણી ગયા છીએ. પોઈન્ટ લોડ, UDL એટલે કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એન્ડ યુનિફોર્મલી વેરિંગ લોડ. ઓકે, તો હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ પોઈન્ટ લોડનું. ઓકે, A beam is loaded as shown in figure. Find unknown weight W and distance x. આપણે જે લાસ્ટ 2 એક્ઝામ્પલ જોયા એમાં આપણને પોઈન્ટ લોડ આપેલું હતું અને દરેક એક્ઝામ્પલમાં ડિસ્ટન્સ પણ આપેલું હતું. પણ અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં આપણે W એટલે કે જે પોઈન્ટ લોડ આપેલો છે ઉપર એ W ફાઇન્ડ કરવાનો છે અને એનું ડિસ્ટન્સ એટલે કે x કેટલા સપોર્ટ એ થી જે W જે છે પોઈન્ટ લોડ એ કેટલા ડિસ્ટન્સે લાગે છે એ ડિસ્ટન્સ પણ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો અહીંયા બીમ આપેલો છે AB. બંને બીમ જે છે એના બંને સપોર્ટ છે સિમ્પલ સપોર્ટ એટલે કે આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે. ફર્સ્ટ 80 કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ આપેલો છે અને બીજો W કિલો ન્યૂટન. ઓકે, 80 કિલો ન્યૂટન અને W કિલો ન્યૂટન બંનેનો એરો જે છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. 80 કિલો ન્યૂટનનો ફોર્સ સપોર્ટ એ થી 2 મીટરના ડિસ્ટન્સે આવેલો છે અને W કિલો ન્યૂટન x મીટરના ડિસ્ટન્સ આવેલો છે અને ટોટલ જે બીમ છે એનો સ્પાન છે 5 મીટર. અને અહીંયા આપણને રિએક્શન ફોર્સ આપી દીધા છે. આગળના 2 એક્ઝામ્પલમાં આપણે રિએક્શન ફોર્સને ફાઇન્ડ કર્યા હતા. ઓકે, પણ અહીંયા આપણને રિએક્શન ફોર્સ આપી દીધા છે. RA ઇઝ ઇક્વલ ટુ 60 કિલો ન્યૂટન અને RB ઇઝ ઇક્વલ ટુ 60 કિલો ન્યૂટન. તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે W અને એનું ડિસ્ટન્સ એટલે કે x. ઓકે, ચલો એ સોલ્વ કરીએ. ફર્સ્ટ સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. બીમમાં અપવર્ડ ફોર્સિસ 2 છે RA પ્લસ RB. ડાઉનવર્ડ ફોર્સિસ પણ 2 છે 80 કિલો ન્યૂટન અને W કિલો ન્યૂટન. ઓકે, સો RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ W. RA અને RBની વેલ્યુ આપણને આપી જ દીધી છે 60 કિલો ન્યૂટન. સો પુટઅપ કરીએ આપણે વેલ્યુ 60 પ્લસ 60. RAની વેલ્યુ 60, RBની વેલ્યુ 60 ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ W. 120 ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ W. W ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 80. સો W ઇઝ ઇક્વલ ટુ 40 કિલો ન્યૂટન. અહીંયા જે આપણને અનનોન ફોર્સ W આપેલો હતો પોઈન્ટ લોડ એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી 40 કિલો ન્યૂટન. હવે સ્ટુડન્ટ તમને એક પ્રશ્ન થશે કે આપણે આગળના 2 એક્ઝામ્પલમાં ફર્સ્ટ જે છે પોઈન્ટ એમાં લીધું આપણે ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ A એટલે કે સૌથી પહેલાં આપણે સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ક્લોકવાઇઝ મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ગણી એના ઉપરથી આપણે રિએક્શન ફોર્સ બીને ફાઇન્ડ કર્યો. બરાબર, તો તમને એવો પ્રશ્ન થશે કે આ એક્ઝામ્પલમાં આપણે સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0 એ મોમેન્ટને પહેલાં કેમ ન લીધી?
પણ જો એ મોમેન્ટ આપણે પહેલાં લેશું તો આપણને બે અનનોન વેલ્યુ મળશે, ડબલ્યુ અને એક્સ. જ્યારે આપણે બીજી કન્ડિશન ઇક્વિલિબ્રિયમની કે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ લઈએ તો એમાં એક જ આપણને ફોર્સ અનનોન મળે, ડબલ્યુ. તો એક અનનોન વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. માટે અહીંયા આપણે પહેલાં કયું સ્ટેપ લીધું? સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. એટલે આપણે ડબલ્યુની વેલ્યુ 40 કિલોન્યુટન ફાઇન્ડ કરી લીધી. હવે આપણે લેશું ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ. ચલો એ જોઈએ. ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ. સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. એન્ટી મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. એન્ટી મોમેન્ટ થશે આરબી ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 2 પ્લસ 40 ઇન્ટુ એક્સ. આરબી જે રાઇટ સાઇડનો સપોર્ટ છે એને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે 5 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે અને એ મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ, માટે આરબી ઇન્ટુ 5. ઉપરનો પોઈન્ટ લોડ આપણને બે આપેલા હતા, એક 80 કિલોન્યુટનનો અને એક ડબલ્યુ કિલોન્યુટન. હવે આપણે ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે 40, માટે આપણે એની વેલ્યુ પુટઅપ કરી 40. ઓકે, ચલો એ ફિગરમાં જોઈએ. 80 કિલોન્યુટનનો ફોર્સ અને ડબલ્યુ બંને પોઈન્ટ લોડ અહીંયા આપેલા છે. તો 80 ઇન્ટુ 2 એ મોમેન્ટ થશે ક્લોકવાઇઝ અને ડબલ્યુ ઇન્ટુ એક્સ એ મોમેન્ટ પણ થશે ક્લોકવાઇઝ. પણ આપણે ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી 40, એટલે થશે 40 ઇન્ટુ એક્સ પ્લસ 80 ઇન્ટુ 2, એ બંને થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. અને રાઇટ સાઇડનો જે આરબી ફોર્સ છે એની મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ, કેમ કે એનો એરો આપેલો છે અપવર્ડ. ઓકે, તો આરબી ઇન્ટુ કેટલા થશે? 5 મીટર થશે, કેમ કે સપોર્ટ બી જે છે તેનાથી આરબી ફોર્સને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે 5 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ઓકે, તો આરબી ઇન્ટુ 5. ચલો એ સોલ્વ કરીએ. આરબી ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 2 ક્લોકવાઇઝ મોમેન્ટ પ્લસ 40 ઇન્ટુ એક્સ એ પણ ક્લોકવાઇઝ મોમેન્ટ. આરબીની વેલ્યુ અહીંયા આપણને આપી દીધી છે 60 કિલોન્યુટન, તો એ પુટઅપ કરીએ આપણે વેલ્યુ. 60 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 160 પ્લસ 40x. 300 ઇઝ ઇક્વલ ટુ 160 પ્લસ 40x. હવે અનનોન અહીંયા વેલ્યુ છે એક્સ, આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો જે એક્સવાળી જે પદ છે એને આપણે કરતા બનાવીએ. તો 40x ઇઝ ઇક્વલ ટુ 300 માઇનસ 160. 40x ઇઝ ઇક્વલ ટુ 140. સો x ઇઝ ઇક્વલ ટુ 3.5 મીટર. ઓકે, તો અહીંયા આપણને અનનોન ફોર્સ ડબલ્યુ આપેલો હતો અને એ અનનોન ફોર્સનું સપોર્ટ એથી અનનોન ડિસ્ટન્સ એક્સ આપેલું હતું. તો એ બંને આપણે અનનોન ફોર્સ ડબલ્યુ અને અનનોન ડિસ્ટન્સ એક્સ એ બંને આપણે વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. ઓકે, તો આ જે 3 એક્ઝામ્પલ જોયા એ એક્ઝામ્પલ જોયા આપણે પોઈન્ટ લોડના. 2 એક્ઝામ્પલ જોયા એ પોઈન્ટ લોડમાં લોડ પણ આપેલો હતો અને ડિસ્ટન્સ પણ આપેલું હતું અને આપણે રિએક્શન ફોર્સ ફાઇન્ડ કરવાના હતા. એટલે કે સપોર્ટ એ ઉપરનું રિએક્શન ફોર્સ આર એ અને સપોર્ટ બી ઉપરનું રિએક્શન ફોર્સ આર બી. અને જે 3rd એક્ઝામ્પલ આપણે જોયો એમાં આપણને સપોર્ટ રિએક્શન જે છે એની વેલ્યુ આપી દીધી હતી અને જે પોઈન્ટ લોડ ડબલ્યુ હતો એ ડબલ્યુ અને એનું ડિસ્ટન્સ એક્સ ફાઇન્ડ કરતાં આપણે શીખી ગયા. હવે આપણે જે એક્ઝામ્પલ જોશું એ આપણે જોશું યુડીએલના. ટાઈપ્સ ઓફ લોડમાં મેં વાત કરી હતી યુડીએલ એટલે કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ઓકે, તો હવે એમાં મોમેન્ટને કેવી રીતે સોલ્વ કરવી પહેલાં એ સમજીએ આપણે. ઓકે, યુડીએલ મેથડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ મેથડ. બીમ એ બી આપેલો છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એટલે કે એ અને બીના બંનેના સપોર્ટ કેવા છે? સિમ્પલ રીતે સપોર્ટ આપેલા છે. અને બીમ એ બી ઉપર તમને દેખાય છે કે બધી જગ્યાએ એક યુનિફોર્મલી લોડ લાગે છે. એટલે બધી જગ્યાએ જે તમને દેખાય છે એ દેખાય છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એનો અર્થ થાય છે કે આખા બીમ ઉપર જો તમને ફોર્સ આપેલો છે 20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, જે એરો કરીને બતાવેલો છે એ બરાબર, લેફ્ટ સાઈડ જે બતાવેલો છે 20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, એ છે યુડીએલ. એટલે કે બીમ એ બી ઉપર આખી એટલે કે પૂરેપૂરી લેન્થ એટલે કે 4 મીટર લેન્થ ઉપર
20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટરનું યુડીએલ લાગે છે, એટલે કે એક સરખી રીતે લોડ લાગે છે. પણ આપણે જ્યારે મોમેન્ટ કાઉન્ટ કરીએ ત્યારે આપણે સીધું યુડીએલને મોમેન્ટમાં કાઉન્ટ કરી શકતા નથી, એટલે આપણે યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો હવે એ કન્વર્ટ કેવી રીતે કરાય? તો કે બીમ ઉપર જેટલું યુડીએલ લાગે છે એ લોડ, એટલે કે લોડ આપણને કેટલો આપેલો છે 20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે કે 20, અને કેટલી લેન્થમાં આપેલો છે? તો કે પૂરી લેન્થ, એટલે કેટલી છે? 4 મીટર છે. તો એ બંનેનો આપણે મલ્ટીપ્લાય કરવાનો છે, એટલે કે 20 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 80 કિલો ન્યૂટનનો ફોર્સ. તો જો ફિગરમાં મેં બતાવેલો છે 80 કિલો ન્યૂટનનો ફોર્સ. હા, પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે 80 કિલો ન્યૂટનનો જે ફોર્સ આપણે બતાવીએ એ જેટલા ડિસ્ટન્સમાં યુડીએલ લાગે છે એ ડિસ્ટન્સની મધ્યમાં બતાવવાનો છે, એટલે કે એની સેન્ટરમાં બતાવવાનો છે. તો 4 મીટર છે, એનું સેન્ટર ક્યાં આવશે? 2 મીટરે આવશે. ઓકે, તો 80 કિલો ન્યૂટનનો ફોર્સ 4 મીટરની લેન્થમાં 2 મીટરે એને ઇન્ડિકેટ કરવાનો છે. તો 20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટરનું જે યુડીએલ આપેલું છે એને આપણે શેમાં કન્વર્ટ કરી લીધું? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી લીધું. હવે આપણે મોમેન્ટ કાઉન્ટ કરી શકીએ. 80 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એ હવે કયો થઈ ગયો? પોઈન્ટ લોડ થઈ ગયો. ડિરેક્શન કેવી છે એની? ડાઉનવર્ડ ડિરેક્શન છે, એટલે મોમેન્ટ કેવી થશે એની? ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. તો રાઇટ સાઇડમાં એક્સપ્લેન કરેલું છે એમ એ ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 4, એટલે કે ટોટલ 80. 80 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 160 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો એની મોમેન્ટ થશે 160 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, ચલો નેક્સ્ટ નીચે જે ફિગર આપેલી છે એમાં વધુ સમજીએ. બીમ આપેલો છે, એક પોઈન્ટ લોડ પણ આપેલો છે અને યુડીએલ પણ આપેલું છે. પોઈન્ટ લોડ 50 કિલો ન્યૂટનનો આપેલો છે અને રાઇટ સાઇડ ઉપર 3 મીટરના ડિસ્ટન્સમાં 30 કિલો ન્યૂટન ઇન્ટુ મીટરનું યુડીએલ આપેલું છે. ઓકે, તો એક તો પોઈન્ટ લોડ છે જ 50 કિલો ન્યૂટન, અને બીજું જે યુડીએલ આપેલું છે એને આપણે શેમાં કન્વર્ટ કરશું? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશું. ઓકે, તો યુડીએલ કેટલું આપેલું છે? 30 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, અને યુડીએલ છે એ કેટલા ડિસ્ટન્સમાં આપેલું છે? 3 મીટરમાં. જુઓ અહીંયા ખાલી 3 મીટરની લેન્થમાં જ યુડીએલ લાગે છે, જ્યારે ઉપરની ફિગરમાં પૂરેપૂરી લેન્થમાં, એટલે કે 4 મીટરમાં યુડીએલ લાગે છે, અને નીચેની ફિગરમાં ઓનલી 3 મીટરમાં જ યુડીએલ લાગે છે. તો મેં તમને જેમ વાત કરી એમ પોઈન્ટ લોડમાં યુડીએલને કન્વર્ટ કરતી વખતે યુડીએલ જેટલું આપ્યું હોય એ, એટલે કેટલું આપેલું છે? 30 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે કે 30, અને કેટલા ડિસ્ટન્સમાં આપેલું છે? તો કે 3 મીટરના ડિસ્ટન્સમાં આપેલું છે. તો એ બંનેનો શું કરવાનો? મલ્ટીપ્લાય કરવાનો, એટલે કે 30 ઇન્ટુ 3, તો ઇઝ ઇક્વલ ટુ થશે 90. તો જો મેં ફોર્સ બતાવેલો છે 90 કિલો ન્યૂટનનો ફોર્સ, પણ એ ફોર્સને આપણે ક્યાં ઇન્ડિકેટ કરવાનો છે? કે જેટલી લેન્થમાં યુડીએલ લાગે છે એ લેન્થની સેન્ટરમાં. તો એ લેન્થનું સેન્ટર ક્યાં આવશે? 1.5. ઓકે, જે 3 મીટરનું આપેલું છે એનું ડિસ્ટન્સ આવશે સેન્ટરનું 1.5, એટલે કે બે પાર્ટ પડી જશે 1.5 અને 1.5. ઓકે સ્ટુડન્ટ, તો તમને ખ્યાલ આવ્યો યુડીએલ મેથડમાં કે યુડીએલ મેથડને પોઈન્ટ લોડમાં કેવી રીતે કન્વર્ટ કરવી. હવે એમ એ ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 2. હવે આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ સપોર્ટ એ ઉપરની. લેફ્ટ સાઇડનો જે સપોર્ટ છે એ સપોર્ટ છે એ. તો 50 કિલો ન્યૂટનને લેફ્ટ સાઇડના સપોર્ટ સુધી પહોંચવા માટે 2 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે, એટલે કે 50 ઇન્ટુ 2. અને બીજો પોઈન્ટ લોડ અહીંયા આપણને મળ્યો છે 90. હવે આપણે યુડીએલ જે છે એને આપણે કેલ્ક્યુલેશનમાં લેવાનું નથી, કેમ કે આપણે યુડીએલને મોમેન્ટમાં સીધું કન્વર્ટ કરી શકતા નથી, માટે એને શેમાં આપણે કન્વર્ટ કર્યું? પોઈન્ટ લોડમાં. તો હવે અહીંયા આપણી પાસે બે પોઈન્ટ લોડ છે નીચેની ફિગરમાં, 50 કિલો ન્યૂટન અને 90 કિલો ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ આપણે મોમેન્ટ લઈએ એ પોઈન્ટ ઉપરની, એમ એ ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 2, અને બીજો પોઈન્ટ લોડ છે 90 કિલો ન્યૂટન. તો હવે 90 કિલો ન્યૂટનના ફોર્સને લેફ્ટ સાઇડના સપોર્ટ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? તો કે 2 + 2 + 1.5. ઓકે, તો તમને ખબર પડી કે 1.5 આપણે ડિસ્ટન્સ જે છે એ શું કામ લીધું? કેમ કે 90 કિલો ન્યૂટનના ફોર્સને જે 3 મીટર આપેલું છે યુડીએલ એના સેન્ટરમાં બતાવવાનું છે, એટલે કે 1.5. ઓકે, તો 2 + 2 + 1.5 ઇઝ ઇક્વલ ટુ 5.5, એટલે કે 90 ઇન્ટુ 5.5 ઇઝ ઇક્વલ ટુ 595 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, તો બંને ફિગર જે છે એમાં એ પોઈન્ટ સુધીની મોમેન્ટ આપણને ફર્સ્ટમાં મળી 160 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, અને આ 595 કિલો ન્યૂટન ઇન્ટુ
મીટર. ઓકે, ચલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલમાં યુડીએલમાં કેવી રીતે રિએક્શન ફોર્સને ફાઇન્ડ કરાય છે. આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયા એમાં હતું પોઈન્ટ લોડ. ઓકે, અને હવે જે આપણે એક્ઝામ્પલ જોશું એમાં હશે યુડીએલ એટલે કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, અને પોઈન્ટ લોડ પણ હશે અને યુડીએલ પણ હશે. ઓકે, તો એમાં રિએક્શન ફોર્સને કેવી રીતે ફાઇન્ડ કરવા એ જોઈએ આપણે. ફાઇન્ડ સપોર્ટ રિએક્શન્સ ફોર અ બીમ શાઉન ઇન ફિગર. ફિગરમાં બીમ આપેલો છે. બીમ સિમ્પલી સપોર્ટેડ બીમ છે. સપોર્ટ એ અને સપોર્ટ બી બંને સિમ્પલ સપોર્ટ છે. બીમ ઉપર એક પોઈન્ટ લોડ લાગે છે, બરાબર, અને બીજું લાગે છે યુડીએલ. યુડીએલ લાગે છે રાઇટ સાઇડના સપોર્ટથી 4 મીટરના ડિસ્ટન્સે 4 કિલોન્યુટન ઇન્ટુ મીટર, અને જે પોઈન્ટ લોડ લાગે છે એ છે 8 કિલોન્યુટન, અને એ સપોર્ટ એથી 2 મીટરના ડિસ્ટન્સે લાગે છે. ઓકે, અને ટોટલ બીમ છે એનો સ્પાન અહીંયા આપણને આપેલો છે 8 મીટર. તો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? સપોર્ટ એથી 2 મીટરના ડિસ્ટન્સે 8 કિલોન્યુટનનો ફોર્સ છે. સપોર્ટ બીથી લેફ્ટ સાઇડ 4 મીટરના ડિસ્ટન્સમાં યુડીએલ આપેલું છે 4 કિલોન્યુટન ઇન્ટુ મીટરનું. તો 4 + 2 = 6, એટલે કે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ થશે 2 મીટર. ઓકે, ચલો એમાં હવે આપણે સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવાના છે, એટલે કે આર એ અને આર બી. ચલો એ સોલ્વ કરીએ. ફર્સ્ટ, ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ એ પોઈન્ટ ઉપર મોમેન્ટ લેતા, સિગ્મા એમ = 0. સો એની કન્ડિશન એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ = ક્લોકવાઇઝ મોમેન્ટ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ અહીંયા થશે આરબી ઇન્ટુ 8, એટલે કે સપોર્ટ બી ઉપર જે આપેલો છે આરબી ફોર્સ, એ આરબી ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે મેં તમને વાત કરી કે આખા બીમનું સ્પાન કેટલો આપેલો છે 8 મીટર. તો આરબી ફોર્સને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે 8 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે, માટે આરબી ઇન્ટુ 8 એ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, કેમ કે એની ડિરેક્શન છે એ અપવર્ડ છે. = ક્લોકવાઇઝ મોમેન્ટ આપણે જોઈએ. ફર્સ્ટ થશે 8 × 2, પણ હવે બીજું અહીંયા આપણને આપેલું છે યુડીએલ. તો પહેલાં આપણે યુડીએલને શું કરવાનું છે? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનું છે. ચલો એ ફિગરમાં જોઈએ આપણે. 8 કિલોન્યુટનનો જે ફોર્સ છે એ આપણને આપેલો છે સીધો પોઈન્ટ લોડ, પણ જે બીજું આપેલું જે છે એ 4 કિલોન્યુટન ઇન્ટુ મીટરનું યુડીએલ છે. તો આપણે યુડીએલને પોઈન્ટ લોડમાં